હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 9 વિષય છે વિજ્ઞાન અને તેમાં ગાલા પ્રયોગ પોથી આધારિત પ્રયોગ નંબર 19નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો વાત કરીશું પ્રયોગ નંબર 19, જેનો હેતુ છે કે અળસિયું, વંદો, અસ્થિ, મત્સ્ય અને પક્ષી વર્ગના આપેલા ચિત્ર, ચાર્ટ, મોડલ્સને જોઈ તેની આકૃતિ દોરી નીચેના મુદ્દાઓને અનુલક્ષીને નોંધ કરવાની છે। પહેલો મુદ્દો છે કે સમુદાય વર્ગનું એક વિશિષ્ટ લક્ષણ અને બીજું નિવાસ સ્થાનને અનુરૂપ અનુકૂલિત લક્ષણ। તો નમૂનાની અંદર અળસિયું, વંદો, અસ્થિ, મત્સ્યની અને પક્ષી વર્ગના ચિત્રો, ચાર્ટ કે મોડલ્સ। પ્રયોગની સમજની વાત કરીએ તો અળસિયું, વંદો, અસ્થિ, મત્સ્ય એટલે કે રોહુ અને પક્ષી ચકલી, કબૂતર વગેરેના ચિત્રો, ચાર્ટ કે મોડલ્સને ધ્યાનથી જુઓ, તેમની આકૃતિ દોરો, તેમનો સમુદાય અને તે સમુદાય એટલે કે વર્ગનું વિશિષ્ટ લક્ષણ અને નિવાસ સ્થાનને અનુરૂપ એક અનુકૂલિત લક્ષણ વિશેની માહિતી મેળવો। આપેલા પ્રાણીઓનો સમૂહ, તે સમૂહ, વર્ગનું વિશિષ્ટ લક્ષણ અને નિવાસ સ્થાનને અનુરૂપ એક અનુકૂલિત લક્ષણ વિશેની માહિતી દર્શાવતું કોષ્ટક બનાવવાનું છે। તો અહીંયા આપેલ ચિત્ર, ચાર્ટ કે મોડલના પ્રાણીની આકૃતિ અને અહીંયા નોંધ કરવાની છે। તો અહીંયા આપણે પેલી અળસિયાની આકૃતિ દોરેલી છે। તો સમુદાય આવશે નું પૂરક। સમુદાયનું વિશિષ્ટ લક્ષણ છે કે સાચી શરીર ગુહાયુક્ત દેહ ધરાવતા પ્રાણીઓ છે। નિવાસ સ્થાનને અનુરૂપ અનુકૂલિત લક્ષણ તો મીઠા જળ, દરિયાઈ જળમાં વસવાટ, શરીર ખંડોયુક્ત અને ત્રિગર્ભ સ્તરીય આવશે। ત્યારબાદ બીજી આકૃતિ છે એ છે વંદાની। સમુદાય સંધિપાદ અને ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર હોવાથી દેહગુહા કે શરીર ગુહા રુધિરથી ભરેલી હોય છે। પ્રચલન માટે સાંધાવાળા ઉપાંગો, શરીર ખંડોયુક્ત, દ્વિપાર્શ્વસ્થ સમમિતિ। ત્યારબાદ રોહુ છે, સમુદાય મત્સ્ય છે, અસ્થિ મત્સ્ય વર્ગમાં આવે છે। એક કર્ણક અને એક ક્ષેપકથી બનેલું દ્વિખંડી હૃદય, ત્વચા ભીંગડાથી ઢંકાયેલી, શરીર ચપટું, રેખીય કે ત્રાકાકાર હોય છે। ત્યારબાદ ચોથું જે ચિત્ર છે ચકલીનું છે। સમુદાય પુષ્ટવંશી, વર્ગ વિહગ, તો અગ્ર ઉપાંગોનું પાંખોમાં રૂપાંતર થયેલું હોય, હૃદય ચતુષ્ખંડીય, શ્વસન ફેફસા દ્વારા, શરીર પર પીછા ધરાવે છે। જ્ઞાન ચકાસણીના પ્રશ્નો, તો આપેલા વિકલ્પોમાંથી આપણે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે। પ્રશ્ન પહેલો કે કયા વર્ગના પ્રાણીઓ શીત રુધિરવાળા હોતા નથી? તો એ આવે છે વિહગ। જેલીફિશ કયા સમુદાયનું પ્રાણી છે? તો એ આવશે કોષ્ઠાંત્રી। નીચેના પૈકી કયું પૃથુકૃમિ સમુદાયનું પ્રાણી છે? તો એ આવશે પ્લેનેરિયા। કરચલો કયા સમુદાયનું પ્રાણી છે? તો એ આવશે સંધિપાદ। વહેલ કયા વર્ગનું પ્રાણી છે? તો એ આવશે સસ્તન। કયા સમુદાયના પ્રાણીઓ દ્વિગર્ભ સ્તરીય હોય છે? તો એ આવશે કોષ્ઠાંત્રી। ઓક્ટોપસ કયા સમુદાયનું પ્રાણી છે? તો એ આવશે મૃદુકાય। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે કે ખાલી જગ્યા પૂરવાની છે। તો સમુદ્ર તારા ખાલી જગ્યા સમુદાયનું પ્રાણી છે? તો એ આવશે સુડત્વચી। અળસિયું ખાલી જગ્યા સમુદાયનું પ્રાણી છે? તો નુપૂરક। કરમિયું ખાલી જગ્યા સમુદાયનું પ્રાણી છે? તો સૂત્રકૃમિ। સમુદ્ર ફૂલ ખાલી જગ્યા સમુદાયનું પ્રાણી છે? તો આવશે કોષ્ઠાંત્રી। પ્રાણી જગતનો સૌથી મોટો સમુદાય ખાલી જગ્યા છે? તો એ આવશે સંધિપાદ। તો મિત્રો, ચોક્કસથી વિડીયો ગમ્યો જશે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો
તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો. નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.